અને ગાંધીનગર મનપાની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયું છે। મનપાના કૃત્રિમ તળાવમાં પડતા બાળક મોતને ભેટ્યું। ત્યારે મેયર મીરા પટેલ પણ બચાવની મુદ્રામાં આવી ગયા છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનું બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું કે આ ઘટનામાં કોઈની બેદરકારી ન હોય। તળાવનું કામ ચાલે છે, ત્યાં કમ્પાઉન્ડ વોલ છે, ગાર્ડ પણ બેસાડવામાં આવ્યો છે। જવાબદાર હશે તો કાર્યવાહી કરીશું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ કહી રહ્યા છે કે અમે બધી જ ચકાસણી કરીએ છીએ। તો બધા જ અધિકારીઓ પદાધિકારીઓ કેવી રીતે છટકવા માટે બહાના શોધે છે, આ એનું ઉત્તમ ઉદાહરણ છે। એક બાળક કે જે આવી રીતે મોતના ખાડામાં પડે છે। એક ખાડો ખોદવામાં આવ્યો ને એવું કહેવામાં આવ્યું કે આ પાણીના નિકાલ માટેનો ખાડો ખોદવામાં આવ્યો છે, તો એની આસપાસ ક્યાંય કોઈ એવું દેખાતું નથી કે ફેન્સિંગ કરવામાં આવ્યું હોય, કોઈ વોર્નિંગ મૂકવામાં આવી હોય। તેઓ કહી રહ્યા છે કે એક માણસ પણ અમે મૂક્યો છે, પણ એ માણસ ક્યાં હતો જ્યારે આ ઘટના બની? એને બાળકને કેમ ન રોક્યો એવો સવાલ થાય। અહીંયા ક્યાંય જ કમ્પાઉન્ડ વોલ નથી, ક્યાંય જ ગાર્ડ નથી, અને તેમ છતાં પણ તેઓ કેવી રીતે છટકવાની કોશિશ કરી રહ્યા છે, આ ઘટના બાદ લીપાપોતી કરી રહ્યા છે। એ આરોગ્ય મંત્રી હોય કે પછી મનપાના અધિકારીઓ પદાધિકારીઓ હોય। આ એક ગંભીર અકસ્માત છે અને કોઈ પણ કામ મનપાના પાપે ના થયું હોય। આ જે તળાવનું કામ ચાલી રહ્યું છે એમાં આજુબાજુ કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે, ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડવામાં આવ્યો છે। અમારું તંત્ર પૂરતું દોડે છે અને અમારી પાસે અત્યારે આટલી માહિતી છે અને આગામી વધારે માહિતી આવશે અમે આપને જણાવીશું। કોની બેદરકારી દેખાય છે પ્રાથમિક દ્રષ્ટિએ? આપણે શું પગલાં ભરી રહ્યા છીએ? આમાં તો બાળકની પણ બેદરકારી ના હોય, બાળક એ બાળક જ હોય, અને તંત્રની પણ બેદરકારી ના હોય અને કોર્પોરેશનની પણ બેદરકારી નથી। તો બેદરકારી વગર કેમ ઘટના બની? કારણ કે ત્યાં તમે દાવો કરો છો કે બેરિકેડિંગ છે, સિક્યોરિટી ગાર્ડ છે, તમે ગયા કે નહીં ગયા, પણ અમે જઈને આવ્યા છીએ ત્યાં કોઈ પ્રકારનું બેરિકેડિંગ નથી, ન તો સિક્યોરિટી ગાર્ડ છે। સ્થાનિકોનું કહેવું છે કે ખુલ્લેઆમ જ્યારે પણ જેને જવું હોય એ જઈ શકે છે, અને બાળકો અવારનવાર ત્યાં રમતા હોય છે। બાળકો ત્યાં અવારનવાર રમવા જતા હતા એવી માહિતી તો અમારી પાસે છે, અને ત્યાં અમારે સિક્યુરિટી ગાર્ડ મૂકેલો છે, પણ અત્યારે સિક્યુરિટી ગાર્ડ તમે ગયા હશો ત્યારે કદાચ આગો પાછો હશે, બાકી ત્યાં અમારું કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે। આ કામના ભાગરૂપે જ કરેલી છે અને સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં બેસાડેલો જ છે। અમિતભાઈ શાહ સાહેબે કોઈ પણ અમને ઠપકો કે એવું આપ્યું નથી, એ તો રિવ્યૂ બેઠક હતી અને હર્ષભાઈએ પણ એવું કંઈ જ કહ્યું નથી। આ એક ગંભીર અકસ્માત છે અને તમે સાંભળ્યું, કહી રહ્યા છે કે કોઈનો વાંક નથી, તો કોઈનો વાંક નથી તો બાળક મોતને કેવી રીતે ભેટ્યું તેઓ કહી રહ્યા છે કે જ્યારે તમે ગયા પત્રકારોને કહી રહ્યા છે તમે ગયા હશો ત્યારે આઘો પાછો થયો હશે સિક્યોરિટી ગાર્ડ, તો પછી આ બાળક ગયું ત્યારે પણ સિક્યોરિટી ગાર્ડ નહીં જ હોય એ ખાતરી થઈ જાય છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના આ નિવેદનો અત્યંત બેજવાબદારી ભર્યા નિવેદનો છે। અહીંયા બાળકો મોતને ભેટે છે, અહીંયા વૃદ્ધો મોતને ભેટે છે, યુવાનોની જિંદગી આવી રીતે ખાડામાં પડીને ખોવાતી રહે છે।